લોકસભાની ચૂંટણીને લઈ લોકોમાં ભારે ઉત્સાહ। ડીસા શહેરમાં મતદાન મથકો પર મતદાન કરવા માટે સવારથી લાઈનો લાગી। ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ કર્યું મતદાન। મતદાન મથકો પર કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાનની શાંતિપૂર્ણ માહોલમાં શરૂઆત। યુએસથી આવેલ દીકરીએ આદર્શ હાઈસ્કૂલ ખાતે મતદાન કરી લોકોને મતદાન કરવા આપ્યો સંદેશ। આજે લોકશાહીના સૌથી મોટા પર્વ ચૂંટણીની અંદર લોકસભા 2024ના આજે મેં ડીસાની અંદર મતદાન કર્યું છે। જે રીતે લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે એ રીતે હું ચોક્કસપણે કહી શકું છું કે ગુજરાતની 25 સીટો આવી રહી છે અને બનાસકાંઠા લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતી રહ્યું છે। લોકોનો જે ઉત્સાહ અને ઉમંગ છે એ જોતાં અમે ચોક્કસ કહી શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે। ઓકે, તમે જે ઇન્ડિયામાં આજે વોટિંગ કરવા આવ્યા છો તે કઈ કન્ટ્રીમાંથી આવ્યા છો? અમેરિકાથી આવ્યા છો। અને સમથિંગ તમે જે અમેરિકાથી અહીંયા જે વોટિંગ કરવા આવ્યા છો એમાં તમને મિનિમમ કેટલો ખર્ચ લાગે છે? અરાઉન્ડ 3 લાખ રિટર્ન ટિકિટ સાથે 3 લાખ। અને આજે જે તમે ઇન્ડિયામાં આવીને જે વોટિંગ કરી રહ્યા છો તેને લઈને તમે ઇન્ડિયાની પ્રજાને શું મેસેજ આપવા માગો છો? વોટિંગ દરેક માણસે કરવું જોઈએ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડિયાના ગ્રોથ અને એના વિકાસ માટે। જી, આજે તમે ઇન્ડિયામાં વોટિંગ કરવા આવ્યો છો, દેશના વડાપ્રધાનને તમે શું મેસેજ આપવા માગો છો? અમે મારા જેવા બીજા બધા લોકોએ પણ પોતાનું ફર્જ નિભાવ્યો છે વોટિંગ કરીને। એમની એ ફરીથી ચૂંટાઈને આવે એના માટે અમે લોકો એટલે દૂરથી આવ્યા છીએ। એટલે મતલબ કે મિસ કે તમે એ મેસેજ આપવા માગો છો કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી એકવાર વડાપ્રધાન બને તેને લઈને એ મેસેજ આપો છો? ઓકે, થેન્ક યુ।